પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદનના મામલે અપડેટ્સ। કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું મોટું નિવેદન। પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની ભાજપની આદત છે। માફી માંગવાથી સમાજમાં આક્રોશ ઓછો નહીં થાય। ક્ષત્રિય સમાજ આ વખતે સબક શીખવાડશે। ગુજરાત કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારોએ ફાગવેલમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। અમિત ચાવડા, કાળુસિંહ ડાભી અને ગુલાબસિંહ પરમારે પ્રચારની શરૂઆત કરી। ફાગવેલ ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। બાથીજી મહારાજના આશીર્વાદ પણ લીધા કોંગ્રેસ ઉમેદવારોએ। પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો ફરી માફી માંગવાની, પહેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે। પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા, દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે। એવો એક દ્રઢ નિર્ધાર સાથેનો આક્રોશ આજે સમાજમાં છે। એટલે ખાલી માફી માંગી દેવાથી સમાજનું જે અપમાન કર્યું છે, સમાજની જે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, સમાજની જે આબરૂને લાંછન પહોંચાડી છે એ પાછી નહીં આવી શકે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ થઈ શકે છે। હાલ રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી। અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહી શકે છે। રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગનું આ અનુમાન। अगले आने वाले 5 दिनों की अगर हम बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, वो भी अगले 5 दिनों के लिए नॉर्मल आर्चेज में बना रहेगा। कुछ जगहों पे 1 से 2 डिग्री जो है राइजिंग टेंडेंसी अगले 5 दिनों में देखने को मिल सकती है। साथ ही अगर हम बात करें वार्निंग्स की, सो पूरे गुजरात में अगले 5 दिनों के लिए किसी भी तरह की कोई भी हीट वेव वार्निंग नहीं दी गई है। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા મળ્યું સન્માન। મુખ્યમંત્રીએ ટ્વીટ કરી ગરબા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની આપી જાણકારી। ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપમાં ભયંકર વિરોધ। 2000 થી વધુ લોકો ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉતર્યા। સાબરકાંઠા બેઠકથી ભાજપે જાહેર કરેલા બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ। મૂળ કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપતા નારાજગી। તને જબરો ઇન્સેન્ટિવ અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી। બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોના તહેવાર ઉજવ્યો હતો। કાર્યકર્તાઓને ગુલાલથી રંગીને ધૂળેટી મનાવી। ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સતત 7મી વખત ચૂંટણી મેદાનમાં જંગ લડવા તૈયાર છે। જોકે ચૂંટણીના પ્રચારમાં તેઓ ધૂળેટીની ઉજવણી કરવાનું ચૂક્યા નહીં। તેમણે પરિવાર, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી। જ્યારે મનસુખ વસાવાને ચૂંટણીને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આ વખતે પણ મોટી લીડથી જીતીશું। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની ઉજવણી કરી। જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી। અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી। રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી। છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી। જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી। રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા। પાટણના બ્રહ્મવાડમાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા 1.5 કિલોમીટર લાંબી દોડ મૂકે છે। આનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ હોળીના દિવસે અહીં આવે છે અને મમતાની દોડ લગાવે છે। અંગી યોજાયેલી માતાની મેરેથોનમાં 11 મહિલાઓએ દોડ લગાવી હતી। ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું વિરામ બાદ સ્વાગત। આણંદના બોરસદ ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા બાબતે ઝઘડો કરી કર્મચારીને માર મારવામાં આવ્યો। પેટ્રોલ પંપ કર્મીએ પેટ્રોલ ન હોવાનું કહેતા કાર લઈને આવેલા શખ્સોએ આતંક મચાવ્યો। ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી। ઘટનાને પગલે આણંદ ટાઉન પોલીસ દોડી આવી। ઝઘડાની ઘટનામાં 3 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા।
પોલીસે સમગ્ર ઘટનાને પગલે કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર ખેડાથી જૂથ અથડામણમાં 7 લોકો ઘાયલ થયા છે. ગળતેશ્વરના માલવણ ગામમાં જૂથ અથડામણની ઘટના બની. માલવણમાં ભેલાણ મામલે 2 જૂથ સામસામે આવી ગયા. બંને જૂથ વચ્ચે મારામારીમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જેમાં એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલાની ઘટના. સમામાં ઢોર પાર્ટી પર હુમલા બાદ વારસિયાનો વિડીયો સામે આવ્યો. વારસિયા વિસ્તારમાં પશુ માલિકો અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે આર્થિક વ્યવહાર. ઢોર પકડવા ગયેલી ટીમે પૈસા લઈ ઢોર છોડી મૂક્યા. પૈસા લીધા બાદ ઢોર છોડી મૂક્યાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ ટીમ લીડર સુધીર નામના કર્મચારીને અધિકારીનું તેડું આવ્યું. વાયરલ વિડીયો અંગે ટીમ લીડરનો ખુલાસો પૂછવામાં આવશે. સુરતના કામરેજમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી. વિદ્યાર્થીને ઉલટી થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું. યુવતીની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કામરેજ પોલીસે યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી. અમદાવાદના દેત્રોજમાં યુવકની હત્યા કેસમાં એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી. આરોપીને શંકા હતી કે તેની બહેનને મૃતક યુવક હેરાન કરે છે. 23 માર્ચે આરોપીએ પેટ્રોલ મંગાવવાના બહાને તેને બોલાવી તેની હત્યાને અંજામ આપ્યો. આ મામલે બંને આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યા. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે અપના બજારમાં સર્વર ઠપ થયું. સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો અટવાઈ ગયા. લોકો પંખા પાણી જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહ્યા. સવારથી આવેલા પ્રોપર્ટી માલિકોએ ધર્મના ધક્કા ખાવા પડ્યા. G1 કનેક્ટિવિટી બંધ થતા તમામ કચેરીઓ બંધ રહી હતી. કમૂરતા પૂર્ણ થયા બાદ દસ્તાવેજ માટે મોટી સંખ્યામાં લોકો પરેશાન થયા. અત્યારે જસવંત કનેક્ટિવિટી એકાદ કલાક પહેલાં જ ગયેલી છે અને જસવંત જે એન્જિનિયર ખરા એમને અત્યારે અહીંયા બોલાવેલા છે. એટલે આખા પૂરા બિલ્ડિંગમાં એમને નિરીક્ષણ કર્યું ને એમને કીધું કે આખા બિલ્ડિંગમાં અત્યારે બંધ છે જસવંતની કનેક્ટિવિટી, તો એ ક્રમશઃ નીચેથી ઉપર ચાલુ કરવાની ટ્રાય કરી રહ્યા છે. અમદાવાદના અપના બજાર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીની નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે ઘણા બધા લોકો જે ધર્મના ધક્કા આજે ખાઈ રહ્યા છે. સવારથી જ જે લોકોને ટોકન આપી દેવામાં આવે છે તે હજુ પણ વેઇટ કરી રહ્યા છે કે ક્યારે તેમનો નંબર આવશે. અમેરિકાથી આવે છે અને પાલડી રહીએ છીએ. પાલડી રહો છો એટલે પાલડીનો તમારો બંગલો કે મકાન વેચાયું હશે? પ્રોપર્ટી વેચવામાં. પ્રોપર્ટી વેચાઈ છે એટલે ટોકન લેવામાં આવ્યું હતું કે આજે તમને ટોકન લીધેલું હતું અત્યારે બપોરનું, અને હવે રાહ જોઈએ છે જો સર્વર સ્ટાર્ટ થાય તો પછી પ્રોસેસ આગળ વધીશું. તમારો કિસ્સો શું છે? કેટલા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો? અમે હમણાં 2-3 કલાકથી આવ્યા અને અમારે પણ પ્રોપર્ટી લીધી છે, એટલે અત્યારે આ સર્વર ડાઉન નથી થતું. અમે 3 કલાકથી બેઠા છીએ અહીંયા, એટલે કશું જ શરૂ બેઠા જ છીએ અમે લોકો. બેન, કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો તમે? સર્વર કલાકથી બેઠા છીએ. 3 કલાકથી. ક્યાંના છો તમે? વડોદરાથી આવ્યા છીએ. વડોદરાથી આવ્યા છો? અચ્છા, અત્યારે સવારથી આવ્યા છો તમે, તો હજુ સુધી કોઈ કીધું તમને કે તમે બેસો? નહીં, એટલે તમારા ભાઈ છે ને એમણે કહ્યું કે બેસો, રાહ જુઓ. સર્વર બંધ છે. સર્વર બંધ છે. 3 કલાક તો રાહ જોઈ, હજુ પણ સર્વર બંધ છે. રાહ જોવાનું કહ્યું છે. આવા અનેક એવા લોકો છે કે જેઓ ખાસ કરીને સર્વર બંધ હોવાને કારણે અત્યારે ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. અહીં પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રકારની સુવિધા પણ અહીં અપના બજારમાં આપવામાં નથી આવી. ખાસ કરીને જે પ્રાથમિક સુવિધા હોય, પાણીની સુવિધા, તે પણ અહીં પૂરી નથી પાડવામાં આવી. આપ જોઈ રહ્યા છો અહીં પંખો પણ બંધ હાલતમાં છે. એટલે કહી શકાય કે ગરમીમાં લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. બીજી તરફ નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે, સર્વર ડાઉન હોવાના કારણે દરેક લોકો છે માત્ર 3 થી 4 કલાક હજુ સુધી રાહ જોઈ ચૂક્યા છે અને સાંજે 6 વાગ્યા સુધી પણ તેમને રાહ જોવાનો વારો આવી શકે છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.